નમસ્કાર. ઘણા લોકોનું સપનું હોય છે ગુજરાત પોલીસમાં જોડાવાનું, ખરું ને? તો બસ સમજી લો કે રાહ જોવાનો સમય હવે પૂરો થયો છે. ચાલો આજે આપણે આ જબરજસ્ત ભરતીની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. પોલીસમાં જવાની ઈચ્છા તો બહુ હોય, પણ પેલી 5 કિલોમીટરની દોડનું નામ સાંભળીને જ ઘણા લોકો પાછા પડી જાય છે. સાચે જ એક મોટો પડકાર છે, પણ એનો મતલબ એવો તો નથી જ કે આપણે આપણું સપનું પડતું મૂકી દઈએ. ના, બિલકુલ નહીં. ચાલો જોઈએ કે આનો શું રસ્તો છે. જી હા, આનો એક જોરદાર રસ્તો છે અને એ છે ગ્રામ રક્ષક દળ, જેને આપણે જીઆરડી તરીકે પણ ઓળખીએ છીએ. આ એક એવી તક છે જ્યાં પેલી લાંબી દોડની ચિંતા નથી અને મોટાભાગે તો લેખિત પરીક્ષાનો પણ કોઈ ભાર નથી. કહી શકાય કે આ સીધી ભરતીથી સરકારી સેવામાં જોડાવાનો એક સોનેરી મોકો છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે વાત કરીશું પોલીસ બનવાના સપના વિશે. પછી આ ગ્રામ રક્ષક દળની ભરતી શું છે એ સમજીશું. કોણ અરજી કરી શકે છે એ જોઈશું. અરજી અને પસંદગીની આખી પ્રોસેસ શું છે, પગાર કેટલો મળશે, અને છેલ્લે સૌથી અગત્યની તારીખો અને માહિતી. ચાલો ફટાફટ શરૂ કરીએ. તો શરૂ કરીએ. જે કોઈને ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરવાની ઈચ્છા હોય ને, એમના માટે ખાસ રાજકોટ જિલ્લામાં એક બહુ જ સરસ તક આવી છે. જુઓ, રાજકોટ જિલ્લામાં ટોટલ 235 જગ્યાઓ ખાલી છે. આ કંઈ નાની સૂની વાત નથી. આમાં પુરુષો માટે 168 અને મહિલાઓ માટે 67 જગ્યાઓ રાખવામાં આવી છે, એટલે બંને માટે પૂરતી તક છે. હવે આ જગ્યાઓ ક્યાં ક્યાં છે? તો જુઓ, 105 જગ્યાઓ રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે છે અને 130 જગ્યાઓ રાજકોટ શહેર પોલીસ માટે. આનો ફાયદો એ છે કે લોકો પોતાના વિસ્તારની નજીકમાં જ અરજી કરી શકે છે. ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ, આ નોકરી માટે કોણ અરજી કરી શકે? શું લાયકાત જોઈએ? ચાલો ફટાફટ એની પર એક નજર નાખી લઈએ. જુઓ, લાયકાત એકદમ સિમ્પલ રાખી છે. પુરુષો માટે 6 મિનિટમાં ફક્ત 1 કિલોમીટર દોડવાનું છે અને મહિલાઓ માટે 6 મિનિટમાં 800 મીટર. અને ભણતર માત્ર ધોરણ 8 પાસ. ઉંમર 20થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હા, ઊંચાઈ અને વજનના પણ અમુક માપદંડ છે જેનું ધ્યાન રાખવું પડશે. હવે માની લો કે 2 લોકોના માર્ક સરખા થયા, તો કોણે પહેલાં લેશે? તો જેની પાસે એનસીસી સર્ટિફિકેટ હોય, કમ્પ્યુટરનું નોલેજ હોય, હેવી ડ્રાઇવિંગ લાયસન્સ હોય, અથવા તો જે વધુ ભણેલા હોય, જેમ કે 12મું પાસ કે ગ્રેજ્યુએટ, એમને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓકે, તો લાયકાતની તો ખબર પડી ગઈ, પણ હવે સવાલ એ છે કે અરજી કરવી કઈ રીતે અને સિલેક્શન કેવી રીતે થશે? ચાલો એ પણ સમજી લઈએ. પ્રોસેસ છે ને એકદમ સહેલી છે. જુઓ, ખાલી તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને ફોર્મ લઈ આવવાનું, પછી એને શાંતિથી બધી વિગતો સાથે ભરી દેવાનું, જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને એ જ પોલીસ સ્ટેશનમાં પાછું આપી દેવાનું. બસ, પછી ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવે ત્યારે હાજર થઈ જવાનું. એક વાત ખાસ, અરજી કરવા જાઓ એ પહેલાં અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો, જેમ કે રહેઠાણનો પુરાવો, ઉંમરનો દાખલો, ભણતરની માર્કશીટ્સ અને હા, નવા પાસપોર્ટ સાઇઝના ફોટા. બધું જોડે હશે ને તો ફોર્મ ભરવામાં બિલકુલ વાર નહીં લાગે. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. આમાં સિલેક્શનનો મુખ્ય આધાર તમારી ફિઝિકલ ટેસ્ટ જ છે. રિટન ટેસ્ટ તો કદાચ ત્યારે જ લેવાય જો અરજીઓનો ધોધમાર વરસાદ થાય. એટલે કે બધો જ ફોકસ શારીરિક તંદુરસ્તી પર રાખવાનો છે. એ જ સફળતાની ચાવી છે. ચાલો માની લઈએ કે સિલેક્શન થઈ ગયું, તો પછી પગાર કેટલો મળશે, કામ શું કરવાનું? ચાલો હવે નોકરીની આ બધી અંદરની વાતો જાણીએ. તો જુઓ, જીઆરડી સભ્ય તરીકે જ્યારે ડ્યુટી પર હશો ત્યારે તમને દરરોજના 330 રૂપિયા માનદ વેતન મળશે. આ એક પ્રકારનું મહેનતાણું છે જે તમારી સેવા માટે આપવામાં આવે છે. અને જો મહિનાના હિસાબે ગણીએ તો માની લો કે તમને મહિનામાં વધુમાં વધુ 27 દિવસ ડ્યુટી મળે તો તમારી આવક લગભગ 8,910 રૂપિયા જેવી થઈ શકે છે. હવે આ એક બહુ જ અગત્યની વાત છે જે ખાસ ધ્યાનમાં રાખજો. જીઆરડીની સેવા જે છે ને એ સંપૂર્ણપણે હંગામી ધોરણે છે. આ કોઈ કાયમી સરકારી નોકરી નથી, એટલે ભવિષ્યમાં નોકરી કાયમી કરાવવા માટે કોઈ દાવો નહીં કરી શકાય. ચાલો હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ પર, તારીખો. આ તારીખોને ક્યાંક લખી લેજો, કારણ કે જો આ ચૂકી ગયા તો સમજો કે આ સોનેરી તક હાથમાંથી ગઈ. તો બરાબર નોંધી લો, 20 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી ફોર્મ મળશે. ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ છે 3 માર્ચ સાંજના 6 વાગ્યા સુધી. અને પછી 6 થી 10 માર્ચ દરમિયાન શારીરિક કસોટી માટે તૈયાર રહેવાનું છે. ટાઈમ બહુ ઓછો છે. અને ફોર્મ ક્યાંથી મળશે?
જો રાજકોટ શહેરમાં રહેતા હો તો માવડી પોલીસ હેડક્વાર્ટર જવાનું, અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં જ મળી જશે. એકદમ સિમ્પલ. અને હવે એક મોટામાં મોટા રાહતના સમાચાર. જે દોડ છે ને એમાં ફક્ત પાસ થવાનું છે, એના માર્ક્સ ફાઇનલ લિસ્ટમાં ગણાશે નહીં. બસ આપેલા સમયમાં દોડ પૂરી કરી એટલે તમે ક્વોલિફાય. આનાથી મોટી રાહત શું હોય? છતાં પણ આટલી બધી વાતચીત પછી પણ જો મનમાં કોઈ સવાલ રહી ગયો હોય તો બિલકુલ ચિંતા ન કરતા. તમે સીધો જ ઓફિશિયલ નંબર પર ફોન કરીને બધી જ સ્પષ્ટતા મેળવી શકો છો. આ નંબર નોટ કરી લો, 9924583243. હું ફરીથી બોલું છું, 9924583243. બસ ઓફિસ ટાઈમમાં આ નંબર પર ફોન કરીને જે પૂછવું હોય પૂછી શકો છો. તો લો, હવે બધી જ માહિતી તમારી પાસે છે. કોણ અરજી કરી શકે, કેવી રીતે કરી શકે, ક્યારે કરી શકે, બધું જ. હવે સવાલ એ નથી કે શું કરવું, સવાલ એ છે કે ક્યારે કરવું. જો ખરેખર આ તકને પોતાની બનાવી હોય તો વિચારો, આવતીકાલે સવારે તમારું પહેલું પગલું શું હશે? બસ તૈયારી શરૂ કરી દો.